દરવાજો ખોલો નમન. બાર ગલીમાં જાણે કયામત મચી ગઈ હતી. મેં ડરીને સ્ટોર રૂમનો દરવાજો ઝડપથી બંધ કર્યો. લાકડાને તે નકલી માળખા પર જલ્દીથી ધાબળ નાખ્યો અને દોડતો આંગણા સુધી પહોંચ્યો. શું થયું? બધું બરાબર છે? સામે મારી પત્ની ઉમા ઊભી હતી. તેની આંખો ડરથી ફેલાયેલી હતી. તે ખાલી ખાલી નજરે મને જોઈ રહી હતી. ઉમા? મેં તેને હલાવી. તે લાકડાની જેમ ઢીરી થઈને પડવા લાગી. તે નથી રહ્યા. કોણ નથી રહ્યા? શું બકવાસ કરી રહી છે? મારા બાળકો ક્યાં છે? ઉમાએ માથું ઝુકાવીને ખાટલા તરફ ઇશારો કર્યો. તારા જૂઠ અને લાલચે તેમને મારી નાખ્યા નમન. તારા ગુનાની કિંમત મારા બાળકોએ ચૂકવી છે. મારા પગ ત્યાં જ જામી ગયા. ખાટલા પર બે નાનકડા શરીર સફેદ કપડામાં લપેટાયેલા પડ્યા હતા. મારી દુનિયા, મારું ગૌરવ બધું તે જ પડે ખતમ થઈ ગયું. આ તે પરિણામ હતું જેનાથી હું ભાગતો ફરતો હતો. કદાચ તે જ તરફ હું પોતે જ વધી રહ્યો હતો. મારું નામ નમન છે. હું મારા ઘરનો એકમાત્ર દીકરો હતો. 5 બહેનો પછી મારો જન્મ થયો હતો. તેથી ઘરમાં જાણે તહેવાર મનાવાયો હતો. પિતાજી ગામના નાના ખેડૂત હતા. તેમણે મારા ઉછેરમાં કોઈ કસર છોડી નહોતી. મેં ક્યારેય કશું માંગ્યું નહીં, બસ બોલતો અને બધું મળી જતું. બહેનો મારો પડછાયો બનીને મારી આગળ પાછળ ફરતી રહેતી હતી. તેમના લાડ પ્યારથી મારી આદતો બગડી ગઈ હતી. મેં ક્યારેય શાળાનું મોં પણ જોયું નહીં. કોઈ હુનર શીખવાની કોશિશ ન કરી. મારી દુનિયા મિત્રોની મહેફિલ, શેરી મોહલ્લામાં ફરવું અને પિતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ખર્ચ કરવા સુધી સીમિત હતી. એક પછી એક કરીને 5 બહેનો પોતાના ઘરે ચાલી ગઈ. હવે ઘરમાં ફક્ત માતા પિતા અને હું જ રહી ગયો હતો. જિંદગી શાંતિથી હતી, જેમ કે બેકાર વહેતી નદી હોય. મને ક્યારેય અહેસાસ જ ન થયો કે આ સહારો એક દિવસ છીનવાઈ પણ શકે છે. પિતાને હવે મારી ચિંતા થવા લાગી હતી. બોલ્યા, નમન, હવે તું મોટો થઈ ગયો છે. ક્યાં સુધી આમ જ સમય બરબાદ કરીશ? હું તેમની વાત પર હસી દેતો. અરે પિતાજી, હજી તો મારી ઉંમર જ શું છે? તમે છો ને બધું સંભાળવા માટે. પરંતુ પિતાએ મારું ભવિષ્ય સુરક્ષિત કરવાનો નિર્ણય કરી લીધો હતો. તેમણે મારા માટે ઉમાનું સગ પણ નક્કી કર્યું. ઉમા એક શરીફ અને મહેનતુ ઘરની છોકરી હતી, સલીકાદાર અને સમજદાર. પિતાને આશા હતી કે લગ્નની જવાબદારી મને સુધરવા પર મજબૂર કરી દેશે. લગ્ન ધામધૂમથી થયા. થોડા દિવસ તો જિંદગીમાં જાણે રોનક પાછી આવી હતી. પરંતુ મારી આદતો ન બદલાઈ. હું હજી પણ જવાબદારીથી ઘણો દૂર હતો. પછી તે થયું જેનું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. પિતાને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તે ગુજરી ગયા. તે મારો પહેલો અને સૌથી મોટો આઘાત હતો. તે છત જે મને દરેક મુશ્કેલીથી બચાવતી હતી, તૂટી ગઈ હતી. પિતાને ગયા પછી પહેલીવાર મને અહેસાસ થયો કે હું બિલકુલ ખાલી છું. ન ભણતર, ન કોઈ કામ, ન કોઈ હુનર. મેં જિંદગીમાં ક્યારેય 1 રૂપિયો જાતે કમાયો નહોતો. પિતાની છોડેલી થોડી ઘણી જમીન અને બચત ધીમે ધીમે ખતમ થવા લાગી. હવે મારા માથે પોતાનો અને ઉમાનો બોજ હતો. થોડા મહિના જેમ તેમ વીત્યા, પણ મારી રખડપટ્ટી ઓછી ન થઈ. મને કામ કરવાની આદત જ નહોતી. થોડી મહેનતથી જ થાકી જતો. કોઈ કામ શીખવાની કોશિશ પણ ન કરી. ભણતર ન હોવાને કારણે કોઈ સારી નોકરી આપવા પણ તૈયાર નહોતો. મારો તે જ રૂટીન હતો. રાત મોડે સુધી મિત્રો સાથે ફરવું અને દિવસ ચડે સુધી સૂવું. ઉમા હવે મારાથી નારાજ જ રહેવા લાગી હતી. તે પરિસ્થિતિ સમજતી હતી. તે ધીમે ધીમે સમજાવતી, નમન, હવે પિતાજી નથી રહ્યા. આપણે પોતે કંઈ કરવું પડશે. ઘર કેવી રીતે ચાલશે? તેની વાતો મને ખરાબ લાગતી. હું ઉલટો ઝઘડી પડતો. હજી કેટલાક મહિના તો થયા છે પિતાજીને ગયા, અને તને પૈસાની પડી છે? ધીરજ નથી તારામાં? રોજ રોજના ઝઘડાઓથી માતા પરેશાન રહેવા લાગી. તે મારી હાલત પણ સમજતી હતી અને ઉમાનો દુઃખ પણ. એક દિવસ ઘરમાં ખાવા માટે કશું જ નહોતું. ઉમાએ ડરતા ડરતા કહ્યું, ઘરમાં લોટ ખતમ થઈ ગયો છે. હું ગુસ્સામાં ઉઠ્યો અને ઘરમાંથી બહાર ચાલ્યો ગયો. બીજા દિવસે જ્યારે ઉઠ્યો તો માતા ઘરે નહોતી. ઉમાએ નજર ઝુકાવતા કહ્યું, તે ઠાકુર સાહેબના ઘરે કામ પર ગઈ છે. મારા સીના પર જાણે કોઈએ જોરથી માર્યું. શું? માતા કામ પર ગઈ છે? મારી મા લોકોના ઘરે ઝાડુ પોતું કરશે? સાંજે માતા થાકી હારીને પાછી ફરી. તેમના શરીર તાવથી ધમધમી રહ્યું હતું. તે આંગણામાં જ પડી ગઈ. ડોક્ટરે નસ જોઈ અને કહ્યું, તેમનું શરીર ઘણું નબળું થઈ ગયું છે. તેમને પૂરા આરામ અને દવાની જરૂર છે, નહીંતર કંઈ પણ થઈ શકે છે. ઘરના જે થોડા ઘણા પૈસા હતા તે ડોક્ટરની ફી અને 2 દિવસની દવામાં ખતમ થઈ ગયા. માતાની કમાણી અટકી ગઈ અને ઘરમાં નવો ખર્ચો શરૂ થઈ ગયો. ઉમા હવે ડરમાં જીવવા લાગી હતી. તે માતા પાસે બેસીને તેમના પગ દબાવી રહી હતી. બોલી, નમન, માતાની દવા ખતમ થઈ ગઈ છે. ડોક્ટરે કહ્યું હતું કે 1 દિવસનો પણ ગેપ ન થવો જોઈએ. હું જે દિવાલને ટેકો દઈને ઝોકા ખાઈ રહ્યો હતો, ચીડાઈને બોલ્યો, તો હું શું કરું? મારી પાસે પૈસાનું ઝાડ લાગેલું છે જે હલાવી દઉં? ઉમા મારા પગમાં પડી ગઈ. ભગવાન માટે કંઈ તો કરો. ક્યાંકથી ઉધાર લઈ લો, કોઈની પાસે મદદ માંગો, પણ માતાને બચાવી લો. મેં મારા પિતાજીને પણ આમ જ જતા જોયા છે. તેનું રડવું, માતાની હાલત બધું મારા માથા પર હથોડાની જેમ પડી રહ્યું હતું. હું કંટાળી ગયો હતો. બસ કરા રડવું ધોવું. હું ચીસ પાડ્યો અને ઘરમાંથી નીકળી ગયો. જાઉં છું.
હું લાવું છું ક્યાંકથી પૈસા. હું ગુસ્સામાં તો નીકળી આવ્યો, પણ સમજમાં નહોતું આવતું કે હવે હું ક્યાં જાઉં. ખિસ્સું ખાલી હતું અને કોઈ મિત્રો ઉધાર આપવા તૈયાર જ નહોતો. ફરતા ફરતા હું ચોક પર પહોંચ્યો, જ્યાં મજૂર મંડી લાગતી હતી. એક મિસ્ત્રી નવા બનતા મકાન માટે મજૂર છૂટા પાડી રહ્યો હતો. કામ કરીશ છોકરા? તેણે મારી હાલત જોઈને પૂછ્યું. મેં મજબૂરીમાં માથું હલાવી દીધું. કામ શરૂ થયું તો મારી હાલત ખરાબ થવા લાગી. ઈંટો ઉઠાવવી, સિમેન્ટનો ગારો બનાવવો, તડકો માથા પર આગ વરસાવી રહ્યો હતો. મારા નાજુક હાથ, જેણે ક્યારેય મહેનત નહોતી કરી, છોલાઈ ગયા હતા. હું થોડું થોડું કામ કરતો અને પછી છાંયડો શોધીને બેસી જતો. મિસ્ત્રીની નજર હંમેશા મારા પર હતી. ઓય શહજાદા, પૈસા કામ કરવાના મળશે, બેસવાને નહીં. ઉઠ, શાબાશ. હું જેમ તેમ સાંજ સુધી એ બધું સહન કરતો રહ્યો. દિવસ પૂરો થયો તો મિસ્ત્રીએ બધાને દૈનિક મજૂરી આપી. જ્યારે મારો વારો આવ્યો ત્યારે તેણે થોડી નોટો મારી તરફ ફેંકી. આ શું મિસ્ત્રીજી, આ તો અડધી મજૂરી છે. તેણે કડક નજરથી મને જોયો. તે જેટલું કામ કર્યું છે તેણે તેટલી જ મહેનતાણું મળે છે. તું કામચોર છે. કાલથી અહીં ન દેખાઈશ. કામ કરવું તારા બસની વાત નથી. હું એ અડધા પૈસા લઈને ઘરે પાછો ફર્યો તો રસ્તામાં જ રડવાનું મન થઈ રહ્યું હતું. ઘરે પહોંચ્યો તો ઉમા મોં તાકીને મારી તરફ જોઈ રહી હતી. મળ્યા પૈસા? મેં તે ગળીવાળી થોડી નોટો તેની સામે ફેંકી દીધી. તેણે નોટો ઉઠાવી અને તેની આંખોમાં ભીનાશ આવી ગઈ. આનાથી તો એક સમયની દવા પણ નહીં આવે. મેં આમતેમથી ઉધાર લઈને ઘરનો ખર્ચો ચલાવ્યો હતો. દુકાનદાર પણ પૈસા માંગી રહ્યો છે. આપણે શું કરીશું નમન? ઉમાએ રડતા રડતા કહ્યું. એ દિવસે મને કંઈક થયું. મિસ્ત્રીની લડાઈ, શરીરનો દુખાવો અને ઉમાનું સતત રડવું, બધું મારા દિમાગ પર સવાર થઈ ગયું. ફક્ત પૈસા, પૈસા, પૈસા. જ્યારથી પૈસાની દંગી આવી હતી, મારી જિંદગી સજા બની ગઈ હતી. હું પાગલ જેવો થઈ ગયો. મારી હદ તૂટી ગઈ અને મેં ઉમાના વાળ પકડી લીધા. આજે હું તારો આ રોજનો ડ્રામા જ ખતમ કરી દઈશ. મેં તેને મારવાનું પીટવાનું શરૂ કરી દીધું. હું પોતાને રોકી ન શક્યો. માતા પોતાની બીમારી ભૂલીને અમને બચાવવાની કોશિશ કરતી રહી, પણ હું આંધળો થઈ ગયો હતો. એ દિવસ પછી આ સિલસિલો શરૂ થઈ ગયો. મારી બધી નિષ્ફળતાઓનો ગુસ્સો ઉમા પર ઉતરવા લાગ્યો. આ દરમિયાન ભગવાને અમને 2 દીકરાઓથી નવાજ્યા. તેમના જન્મ પર ઘરમાં ખુશી ઓછી અને ડર વધારે હતો. ઉમા મોટે ભાગે ખામોશ રહેતી. તે પોતાના દીકરાઓને છાતી સરસા ચાંપીને સહેમીને એક ખૂણામાં બેઠી રહેતી. બાળકો પણ ઘરના માહોલથી ડરેલા રહેતા. ભૂખ, ગરીબી અને મારા ગુસ્સાને કારણે થતા ઝઘડા હોય, તેમની માસુમિયત છીનવી લીધી હતી. નમન, ઉઠો. ભગવાન માટે ઉઠો. ઉમાની ચીસથી હું જાગી ગયો. માતાના શ્વાસ અટકી રહ્યા હતા. મેં ગુસ્સામાં ઓશિકા પર માથું પછાડ્યું. સૂવા દે. ઉમા, રોજનો ડ્રામા છે, કંઈ નહીં થાય. ઉમા રડી રહી હતી. તેમનું શરીર ઠંડુ થઈ ગયું હતું. તેની અવાજે મને હચમચાવી દીધો. હું માતા પાસે પહોંચ્યો તો તેમની હાલત ખરાબ હતી. તેમની આંખો છતને ઘૂરી રહી હતી. તેમના ઠંડા હાથ મારી હથેળીમાં હતા. માતા, ઉઠો. માતા, આંખો ખોલો. પણ બહુ મોડું થઈ ગયું હતું. દવાઓની થોડી માત્રાની તડપ લઈને તે દુનિયા છોડી ગઈ. મારી મા જાણે મને ફૂલોની જેમ પાળ્યો હતો. મારી બેદરકારીનો ભોગ બની ગઈ. ઉમા જમીન પર પડીને મોં ફાડીને રડવા લાગી. મારી નાખી. તે તારી માને મારી નાખી. તે ચીસ પાડી. નમન, જો તું સમયસર દવા લઈ આવ્યો હોત તો તે બચી જાત. તેનો દરેક શબ્દ મારા સીનામાં છરો ઘોંચતો ગયો. માતાના અંતિમ સંસ્કાર પછી ઘરમાં ભયાનક સન્નાટો છવાઈ ગયો. બાળકો અવારનવાર ભૂખથી રડતા રહેતા. તેમના રડવાથી મારું દિલ કપાઈ જતું. એક રાત્રે બંને દીકરા રડી રડીને સૂઈ ગયા અને ઉમા તેમને હથેળીમાં લઈને ખાલી નજરે જોઈ રહી હતી. મેં કસીને કહ્યું, હું તેમને ભૂખ્યા નહીં મરવા દઉં. માતા તો ચાલી ગઈ, પણ હું મારા બાળકોને બચાવીશ. કાલે હું જરૂર કામ શોધીશ. ઉમાએ મારી તરફ જોયું નહીં, બસ એટલું જ કહ્યું. આ વાત તું કાલે પણ કહી રહ્યો હતો. બીજા દિવસે મારામાં એક જુસ્સો જાગી ઉઠ્યો. હું બાળકોની ભૂખ લઈને બહાર નીકળ્યો. શહેરના એક શાંત વિસ્તારમાં એક નાની ફેક્ટરીની બહાર મજૂરોની જરૂર છેનું બોર્ડ લાગેલું હતું. હું અંદર ગયો. મેનેજરે મને ઉપરથી નીચે સુધી જોયો. કામ કરી લઈશ? મહેનતવાળું કામ છે. બધું કરી લઈશ સાહેબ. બસ નોકરી આપી દો. મારા બાળકો ભૂખ્યા છે. મને નોકરી મળી ગઈ. પગાર ઘણો ઓછો હતો, પણ મેં વિચાર્યું કે થોડી કમાણી કંઈ ન હોવાથી સારી છે. પહેલા થોડા દિવસ મેં દિલ લગાવીને કામ કર્યું. મશીનોનો ખટખટ અવાજ, ગરમી અને સતત ઊભા રહેવું કોઈ યાતનાથી ઓછું નહોતું, પણ બાળકોનો ખ્યાલ મને સહારો આપતો હતો. પણ મારી જૂની આદતો આસાનીથી છોડતી નહોતી. મારું શરીર મહેનતની આદતવાળું નહોતું. કામ દરમિયાન હું ચોરી છુપે આળસ કરતો. ક્યારેક માલની પાછળ છુપાઈને બેસી જતો, ક્યારેક સમય પસાર કરવાના બહાને ખાલી જગ્યામાં ચાલ્યો જતો. હું પોતાને સમજાવી નહોતો શકતો કે હું આટલો આળસુ અને કાહિલ કેમ છું. મારાથી મહેનત કેમ નથી થતી? કદાચ માતા પિતાના પ્રેમે મને નાજુક બનાવી દીધો હતો. કદાચ હું એવો જ જન્મ્યો હતો. આ મહેનત મારાથી નથી થતી. પણ તે સમયે મને મજબૂત બનવું હતું, કારણ કે મારા ખભા પર 2 માસૂમોની જવાબદારી હતી, જેનો બોજ હું ઉઠાવવામાં નિષ્ફળ હતો.
મેં બીજી જગ્યાઓ પર પણ નોકરી શોધી, પણ મારી સુસ્તીની ખબર પહેલાંથી જ ફેલાઈ જતી અથવા હું પોતે જ 2 દિવસમાં ભાગી ઊભો રહેતો. ઘરમાં ફરી તંગી વધી ગઈ. બાળકો દૂધ માટે વિલખતા અને ઉમા તેમને પાણી પીવડાવીને સમજાવતી. તેનો ધીરજ જવાબ આપી ચૂક્યો હતો. એક બપોરે હું એકવાર ફરી નાક ચઢાવીને ઘરે પાછો ફર્યો તો ઘરમાં અજીબ શાંતિ હતી. ઉમાએ પોતાના કપડાંની એક નાની પોટલી બાંધી હતી અને બંને બાળકોને તૈયાર કરી રાખ્યા હતા. આ બધું શું છે? મેં ગભરાઈને પૂછ્યું. ઉમાની આંખોમાંના આંસુ હતા ન ગુસ્સો, બસ એક ઠંડો પાક્કો નિર્ણય ઝલકી રહ્યો હતો. હું જઈ રહ્યો છું નમન. ક્યાં? મેં દમમાં કહ્યું. ક્યાં જઈ રહી છે? તેણે સાફ શબ્દોમાં કહ્યું. મેં બહુ ધીરજ રાખી લીધી. મેં મારી સાસુને મરતા જોઈ છે. હવે મારા બાળકોને ભૂખથી મરતા નથી જોઈ શકતી. તું એક નિષ્ફળ માણસ છે. તું ન સારો દીકરો બન્યો, ન સારો પતિ અને ન સારો બાપ. ઉમા રોક! મેં તેનો રસ્તો રોકવાની કોશિશ કરી અને કહ્યું, બાળકોને ક્યાં લઈ જઈશ? તારાથી દૂર. તેણે મને ધક્કો માર્યો. જ્યારે તું આ માસૂમોનું પેટ પાડવા લાયક થઈ જઈશ ત્યારે આવીને તેમને લઈ જજે, નહીં તો અમે તારા માટે મરીને રહીશું. તેણે બંને બાળકોને ખોળામાં લીધા અને ઘરમાંથી નીકળી પડી. હું ઉમરા પર બેભાન થઈને ઊભો તેને દૂર જતા જોતો રહ્યો. ઘરમાં હવે ફક્ત હું હતો અને કરડી ખાતી એકલતા. મને મારા બાળકોની ખૂબ યાદ આવતી હતી. હવે મારા પોતાના ખાવા માટે પણ કશું નહોતું. હું ઘણા દિવસ ભૂખ્યો રહ્યો. આખરે ભૂખથી બેહાલ થઈને ઘરમાંથી બહાર નીકળ્યો કે કદાચ ક્યાંક કોઈ કામ ધંધો મળી જાય, પણ મને કોઈ કામ ન મળ્યું. હું બેરોજગાર જ રહ્યો. આજે દિલ ન જાણે કેમ આટલું ભરાયેલું હતું. હું રસ્તાની કિનારે પોતાની કિસ્મત પર માતમ કરતો રડી રહ્યો હતો. પેટમાં ભૂખના માર્યા ઉંદરો દોડી રહ્યા હતા. શરીરમાં એટલી તાકાત પણ નહોતી કે ઉઠીને ક્યાંક બીજે જઈ શકું. કાશ મારી પાસે પૈસા હોત, હું પોતાને કહી રહ્યો હતો. કાશ મારી માં જીવતી હોત. કાશ મારા બાળકો મારી પાસે હોત. મારું દિલ એક અજીબ બોજ નીચે દબાયેલું હતું. ત્યારે મારી નજર મારાથી થોડા અંતરે પડી. એક મેલી ચાદર ઓઢીને કોઈ શખ્સ ફૂટપાથ પર બેભાન પડ્યો હતો. તેમાંથી સખત દુર્ગંધ આવી રહી હતી. મેં વિચાર્યું કે મારાથી પણ ગયો ગુજરેલો કોઈ નશાખોર છે. મેં મારી આંખો ફેરવી લીધી. પણ ત્યારે એક અજીબ દ્રશ્યએ મને ચોંકાવી દીધો. એક સાફ સુથરી કાર ઊભી રહી. તેમાંથી એક અમીર માણસ નીકળ્યો. તેણે એક પળ માટે તે ચાદર ઓઢેલા અસ્તિત્વને જોયું, પછી મારી તરફ જોયું જે રડી રહ્યો હતો અને અફસોસથી માથું હલાવતા એક 500ની નોટ તે ચાદર પર ફેંકીને ચાલ્યો ગયો. હું હેરાન રહી ગયો. આ શું? હજી હું આ વિચારી જ રહ્યો હતો કે એક મોટરસાયકલ સવાર પસાર થયો. તેણે પણ 100ની નોટ ફેંકી. આવતા જતા લોકો તેના પર પૈસા નાખવા લાગ્યા. હું હેરાનીથી લોકો તરફ જોવા લાગ્યો. હું જે હજી થોડીવાર પહેલાં મારી ગરીબી અને બેરોજગારી પર રડી રહ્યો હતો, હવે લોકોને તે માણસ પર પૈસા ફેંકતા જોઈને ચોંકી ગયો હતો. લોકો મારી તરફ જોતા, પછી તે બેભાન અસ્તિત્વને અને કંઈક ને કંઈક પૈસા નાખીને આગળ વધી જતા. ભગવાન સંભાળે, એક સ્ત્રીએ મને કહ્યું અને 20 રૂપિયા તે ચાદર પર મૂકી દીધા. મારું દિમાગ ફરી ગયું. સંભાળ? કઈ વાતની સંભાળ? હું ઘસડાતો તે અસ્તિત્વની નજીક ગયો. તે ખરેખર કોઈ નશામાં પડેલો માણસ હતો, જે કદાચ ખૂબ વધારે નશો કરીને બેહોશ પડ્યો હતો. તેનું મોં ખુલ્લું હતું અને તે એટલી ઊંડી ઊંઘમાં હતો કે તેની દુનિયાની કોઈ ખબર નહોતી. ત્યારે મામલો મારી સમજમાં આવ્યું. લોકોની હમદર્દી આ નશામાં પડેલા માણસ માટે નહોતી, તે મારા માટે હતી. તે મારા રડવાને, મારી આ હાલતને તે બેભાન અસ્તિત્વ સાથે જોડી રહ્યા હતા. તેઓ સમજી રહ્યા હતા કે આ મારો કોઈ સંબંધી છે જે મરી ગયો છે અને હું એમ ગરીબ લાચાર શખ્સ તેના કફન માટે પૈસા ન હોવાને કારણે રસ્તા પર બેસીને રડી રહ્યો છું. મારા શરીરમાં એક સનસનાટી દોડી ગઈ. હું ભૂખ્યો હતો. મારા બાળકો મારાથી છીનવાઈ ગયા હતા કારણ કે મારી પાસે પૈસા નહોતા. મારી માં મરી ગઈ હતી કારણ કે મારી પાસે દવાના પૈસા નહોતા અને અહીં એક ધોખાની બુનિયાદ પર થોડી મિનિટોમાં હજારો રૂપિયા જમા થઈ ચૂક્યા હતા. મેં આમ તેમ જોયું. ગલીમાં ટ્રાફિક ઓછો થઈ રહ્યો હતું. મેં ધ્રુજતા હાથે તે બધા પૈસા ભેગા કર્યા. તે નશામાં પડેલો માણસ એ જ રીતે બેભાન પડ્યો હતો. મેં જલ્દી નોટો ગણવાનું શરૂ કર્યું. 500, 600, 1000, 1500, 2000. સાંજ સુધીમાં એટલા પૈસા જમા થઈ ગયા હતા જેટલા કોઈ મજૂર એક અઠવાડિયામાં કદાચ ન કમાઈ શકે. આ રકમ મારી વિચારસરણીથી ક્યાંય વધારે હતી. મારી આંખોમાં એક નવી ખતરનાક ચમક ઉભરી આવી. મેં તે બધા પૈસા તે માણસની ચાદર પરથી ભેગા કર્યા અને તેમને પોતાના ખિસ્સામાં ભરી લીધા. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું, પણ આ ડર નહીં, એક અજીબ ખુશી હતી. હું ઝડપથી ઊભો થયો અને ઘર તરફ ભાગ્યો. રસ્તામાં તંદૂર પરથી રોટલીઓ અને શાક ખરીદી લીધું. ઘણા દિવસ પછી પેટ ભરીને ખાધું. દરેક કોળિયા સાથે મારું દિમાગ ઝડપથી કામ કરી રહ્યું હતું. આ કામ સારું છે, મેં પોતાને કહ્યું. ન મહેનત, ન મજૂરી, ન કોઈની લડાઈ ઝઘડો, બસ બેસીને રડવું જ તો છે. અને તે તો મને એમ પણ આવતું હતું. મેં ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તેમને ફરીથી ગણવાનું શરૂ કર્યું. જો હું આ કામ દરરોજ કરું તો થોડા જ દિવસોમાં અમીર થઈ જઈશ. એક શૈતાની વિચાર મારા મનમાં આવ્યો. હું ઉમાને પણ પાછી બોલાવી લઈશ.
નહીં, તેને હમણાં નહીં જણાવું. હું તેને કહીશ કે મને નોકરી મળી ગઈ છે. જ્યાં સુધી તે નહીં આવે ત્યાં સુધી હું ખૂબ પૈસા કમાઈ લઈશ. તેને કાનમાં પણ ખબર નહીં પડવા દઉં કે હું આ કામ કરું છું. એક ક્ષણ માટે માતાનો ચહેરો આંખો સામે આવ્યો, પણ પૈસાની ચમકે તે અક્ષને ઝાંખો કરી દીધો. ઘરે પહોંચીને મેં પૈસા પલંગ પર વેરવિખેર કરી દીધા. નોટોની આ હરિયાળી મારી આંખોને શાંતિ આપી રહી હતી. આટલા પૈસા મેં ક્યારેય નહોતે જોયા, અને હું મૂર્ખોની જેમ ઈંટો ઉઠાવી રહ્યો હતો. મારું દિમાગ હવે તે નશામાં પડેલા માણસ પરથી હટીને અસલ મુશ્કેલી પર આવી ગયું. પણ હું દરરોજ એક બેહોશ નશેડી ક્યાંથી લાવીશ? મેં વિચાર્યું. અને જો તે જાગી ગયો તો? અથવા કોઈએ તેને ઓળખી લીધો તો? મારો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો. આ કામ આટલું સરળ નહોતું. મને એક પાક્કો ઉકેલ જોઈતો હતો. મને ફરી એક એવો મરેલો જોઈતો હતો જે ક્યારેય ન જાગે, ક્યારેય ન બોલે, અને જેને કોઈ પણ ન ઓળખે. એક નકલી મરેલો. આ વિચાર વીજળીની જેમ મારા દિમાગમાં કૂદી પડ્યો. એક એવું માળખું જે દૂરથી માણસ લાગે. મારું દિમાગ તરત ઘરના પાછળના ભાગ તરફ બનેલા જૂના સ્ટોરરૂમ તરફ ગયું, જ્યાં પિતાના સમયનો જૂનો તૂટેલો ફૂટેલો સામાન પડ્યો હતો. માતાના મૃત્યુ પછી ત્યાં કોઈ ગયું નહોતું. ઉમાને તો ઘરની કેટલીક વસ્તુઓથી એલર્જી હતી, તે ત્યાં રૂમની નજીક પણ નહોતી ભટકતી. હું તરત ઊભો થયો. સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો તો માટી અને ભેજની ગંધે મારું સ્વાગત કર્યું. મેં ખાંસતા ખાંસતા અંદર પગ મૂક્યો. એક ખૂણામાં જૂના ખાટલાની તૂટેલી પટ્ટીઓ પડી હતી, થોડા જૂના વાંસ અને એક ફાટેલી ગાદી પણ હતી. આ જ છે, હું ખુશીથી ચીસ પાડ્યો. આગામી 2 કલાકમાં મેં તે માળખાને બનાવવામાં પૂરો જોર લગાવી દીધો. મેં લાકડાની પટ્ટીઓને દોરડાથી બાંધીને એક માણસના કદનું મૂળભૂત માળખું તૈયાર કર્યું. આ મુશ્કેલ હતું. મારા હાથ છોલાઈ ગયા, પણ પૈસાના લાલચે મને હિંમત આપી. મેં હાથ અને પગને જોડ્યા. સૌથી મુશ્કેલ માથું બનાવવાનું હતું. મેં તે જૂની દુર્ગંધ મારતી ગાદી ઉઠાવી અને તેને ગરદનવાળી જગ્યાએ પર એવી રીતે પટકી કે એક ઉભાર બની ગયો. મેં તેને જમીન પર સુવડાવ્યું. તે બેઢોળ લાગી રહ્યું હતું. નહીં, આ કામ નહીં કરે. હું નિરાશ થવા લાગ્યો. પછી મેં તે માતાના જૂના સંદૂકમાંથી એક જાડી ચાદર કાઢી અને તે માળખા પર નાખી દીધી. એકદમ જાણે જાદુ થઈ ગયું. ચાદર નીચે તે લાકડી અને ગાદીનો ઢગલો ખરેખર એક સૂતેલા માણસ જેવો તાત્સુર આપી રહ્યો હતો. મોંવાળી જગ્યાએ ગાદીનો ઉભાર બિલકુલ ટીક લાગી રહ્યો હતો. કમાલ છે! આ તો બિલકુલ અસલી જેવું લાગે છે. મેં સંતોષનો શ્વાસ લીધો. હવે બસ તેના પર એક સફેદ ચાદર નાખવાની છે. બીજા દિવસે મેં સવારમાં તે માળખું ઉઠાવ્યું, તેને એક જૂની બોરીમાં છુપાવ્યું અને શહેરના સૌથી વ્યસ્ત પુલની નીચે જઈને બેસી ગયો. આ જગ્યા મેં કાલે જ પસંદ કરી હતી. અહીંથી હજારો લોકો પસાર થતા હતા. મેં માળખાને ફૂટપાથ પર સુવડાવ્યું, તેના પર સફેદ ચાદર નાખી અને તેના માથાના કિનારે બેસી ગયો. મારું દિલ ધક-ધક કરી રહ્યું હતું. જો પકડાઈ ગયો તો? જો કોઈએ ચાદર હટાવી દીધી તો? પછી મને મારા ભૂખ્યા બાળકોનો ખ્યાલ આવ્યો. નહીં, મારે આ કરવું છે. મેં પોતાના ચહેરા પર બંને હાથ મૂકી અને રડવાનો ડ્રામા શરૂ કરી દીધું. હા, એ મારો ભાઈ મરી ગયો. ભગવાન, હું ગરીબ છું. હવે તેનો અંતિમ સંસ્કાર કેવી રીતે કરીશ? હું જોરથી વિલખવા લાગ્યો. શરૂઆતમાં લોકો મારાથી દૂર રહીને નીકળી જતા. કેટલાએ ઘૂરીને જોયું, કેટલાએ ઈતરાઈને ટાળી દીધું. કદાચ વિચાર્યું કોઈ ભિખારી છે. પણ જ્યારે મારો અવાજ વધુ તેજ થયો તો એક વૃદ્ધ માણસ ઊભો રહી ગયો. શું થયું જુવાન? કેમ રડી રહ્યો છે? બાબાજી, મેં આંખોમાં આંસુ લાવવાનું નાટક કર્યું. મારો ભાઈ હતો. અકસ્માત થઈ ગયો. હવે મારી પાસે તેના અંતિમ સંસ્કારના પૈસા પણ નથી. વૃદ્ધ માણસે ચાદરમાં લપેટાયેલી લાશને ઝાંખી. માણસની કાલ કંઈક ઝૂકેલી હતી. હાય રે કિસ્મત! ભગવાન ધીરજ આપે બેટા. તેમણે ખિસ્સામાંથી 100ની નોટ કાઢી અને ચાદર પર મૂકી દીધી. આ મારી પહેલી કમાણી હતી. દિલમાં કંઈક હલચલ થઈ. પછી શું હતું? જાણે લાઈન લાગી ગઈ. લોકો ઊભા રહેતા, મારા પ્રત્યે દયા બતાવતા અને તે નકલી મરેલા માણસ પર પૈસા નાખતા. કોઈ બોલતું, કેટલું મજબૂર છે આ બિચારો. એક સ્ત્રી બોલી, દુનિયા રંગમંચ છે ભાઈ, ધીરજ રાખો. 50, 100, 500. હું પોતે રડી રહ્યો હતો, પોતાની ઓરતનું રડવું કરી રહ્યો હતો અને લોકો તેને મારા ભાઈનું દુઃખ સમજી રહ્યા હતા. મને પોતાનું પર હસવું આવી રહ્યું હતું કે હું આ તમાશો કરી રહ્યો છું. સાંજ સુધીમાં નોટોનો ઢગલો લાગી ગયો હતો. આજની કમાણી કાલથી પણ વધારે હતી. મેં જલ્દીથી પૈસા સંકેળ્યા, માળખાને ફરી બોરીમાં ભરી દીધું અને ઘર તરફ દોડી ગયો. આજે હું બાદશાહ હતો. મેં વિચાર્યું, હવે ઉમાને ફોન કરીશ. તેને કહીશ કે મને મોટી નોકરી મળી ગઈ છે. મારું સાચું દિલ ખામોશ થઈ ગયું હતું. પૈસાની ખનકે બધું દબાવી દીધું હતું. પછી રોજ આ જ રિવાજ બની ગયો. હું લાકડીનું માળખું ઉઠાવતો, તેને બોરીમાં છુપાવતો અને શહેરની કોઈ નવી ભીડવાળી સડક અથવા 4 રસ્તા પર જઈને તે જ તમાશો કરતો. જગ્યા બદલવા લાગ્યો જેથી કોઈ ઓળખી ન લે, શંકા ન કરે. મારું રડવું હવે વધુ રડાવવા જેવું થઈ ગયું હતું. હું આંખોમાંથી સાચા આંસુ કાઢતો. માતાની લાચારી અને મારા બાળકોની ભૂખ યાદ કરીને લોકોને મારી સાચી તકલીફમાં સામેલ કરી લેતો. લોકો કહેતા, ભગવાન ધીરજ આપે જુવાન, બહુ જ સખ્ત સમય છે આના પર. અને મારી સામે નોટોની વર્ષા થતી રહેતી. પૈસા પાણીની જેમ વહી રહ્યા હતા. મેં ઘરનો નકશો જ બદલી દીધો. સારું ખાવાનું પીવાનું, નવા કપડાં. માતાના જૂના સંદૂકને મેં તિજોરી બનાવી લીધી અને તે નોટોથી ભરાતી ગઈ.
રાત્રે એકલો હું સંદૂક ખોલીને પૈસા ગણતો અને મારી આંખોમાં અજીબ ચમક આવતી. જો નમન, તું તો મહેનતથી ડરતો હતો. હા, તો તેનાથી પણ સરળ નીકળ્યું. લોકો કેટલા ભોળા છે. હું ભૂલી ગયો હતો કે હું લોકોની સહાનુભૂતિનો ફાયદો ઉઠાવી રહ્યો છું. હું એક ગીધ બની ગયો હતો, જે તે નકલી લાશ પર બેસીને લોકોની ઈમાનદારી નોચી રહ્યો હતો. ઘણા દિવસો આમ જ નીકળી ગયા. પૈસા એટલા જમા થઈ ગયા હતા કે હું થોડો સમય આરામથી વિતાવી શકતો હતો. પછી બાળકોની યાદ સતાવવા લાગી. બહુ થઈ ગયું. એક રાત્રે પૈસાથી ભરેલા સંદૂકને જોઈને મેં નિર્ણય કર્યો, ઉમા અને બાળકોને પાછા લાવીશ. જઈને પત્નીને લઈ આવીશ અને કહીશ કે મોટી નોકરી લાગી ગઈ છે. હું આ ધંધાની હકીકત ક્યારેય નહીં જણાવું. બીજા દિવસે પીસીઓ ગયો અને ઉમાના પિતાનો નંબર લગાવ્યો. ફોન તેના ભાઈએ ઉઠાવ્યો. થોડી ઔપચારિક વાતો પછી ફોન ઉમાને આપી દીધો. તેની અવાજમાં કોઈ નરમાશ નહોતી. કેમ ફોન કર્યો છે? ઉમા, મેં જેટલી મીઠી અવાજ ભરી શકતો હતો ભરી અને કહ્યું, હું નમન બોલી રહ્યો છું. કેમ છે તું? બાળકો કેમ છે? તેનો ટોન ઠંડો હતો. અમે એમ જ ઠીક છીએ. તારાથી સારા છીએ. કેમ યાદ આવી અમારી? શું ફરીથી કોઈ ડ્રામા કરી રાખ્યો છે? તેનો કટાક્ષ મારા દિલમાં ખૂંચ્યો, પણ મેં ગુસ્સાને દબાવી દીધું. નહીં ઉમા, એવી વાત નથી. હું તને ખુશખબરી આપવા માંગુ છું. કેવી ખુશખબરી? મને નોકરી મળી રહી છે. મેં ગર્વથી કહ્યું. બહુ સારી નોકરી. ફેક્ટરીમાં સુપરવાઇઝર. સારો પગાર. થોડી સેકન્ડની ખામોશી રહી. મને લાગ્યું તે ફોન કાપી નાખશે. હું જાણું છું તું ફરી કોઈ નાટક કરી રહ્યો છે, તે બોલી. તું 2 દિવસ નોકરી કરી લઈશ અને ત્રીજા દિવસે ઘરે બેસી જઈશ. મને બેવકૂફ ના બનાવ. ઉમા, ભગવાનના સોગન, મેં જોરદાર વિશ્વાસ અપાવ્યો. આ વખતે હું બદલાઈ ગયો છું. મેં મારા બાળકો માટે પોતાને બદલી લીધો છે. હું રોજ દિવસની મજૂરી કરું છું, મહેનત કરું છું અને કમાઉં છું. મેં તારા માટે ઘણા પૈસા જમા કરી દીધા છે. તું આવી જા ને પોતે તિજોરીમાં જોઈ લેજે. કદાચ પૈસાની વાતથી તેને વિચારવા મજબૂર કરી દીધી. જો આ વખતે તું જૂઠ બોલીશ નમન, અથવા જો હું આવી અને ઘરમાં ફરી એ જ ભૂખ, તરસ અને લડાઈઓ મળી, તો પછી હું તે જ વખતે પાછી જતી રહીશ અને ફરી તારો ચહેરો નહીં જોઉં. એવું કંઈ નહીં થાય. હું ખુશીથી ચીસ પાડો. બસ આવી જા, હું તારી રાહ જોઈશ. ઠીક છે, તે બોલી. હું કાલ સાંજ સુધીમાં બાળકોને લઈને આવી જઈશ. ફોન બંધ થઈ ગયો. હું ઝૂમી ઉઠ્યો. મારા બાળકો પાછા આવી રહ્યા હતા. મારી પત્ની પાછી આવી રહી હતી. મારું ઘર આબાદ થવાનું હતું. ઘરે આવીને મેં આખું ઘર સાફ કર્યું, બધું સજાવી દીધું, સરસ જમવાનું આયોજન કર્યું. પછી નજર સ્ટોર રૂમ પર પડી અને ઉત્સાહ ઠંડો થઈ ગયો. એ જ માળખું જાણે કાંટા બનીને દિલમાં ખૂંચી ગયું. ઉમા તેને જોતી નથી. તે સાફ સુથરું પસંદ કરતી હતી અને સ્ટોર રૂમમાં ક્યારેય નથી જતી. તેથી હું તેને ત્યાં જ છુપાવી દઉં છું. પણ લાલચ ફરી ઉભરી. કાલે સાંજે તે આવી રહી છે. આખું દિવસ બાકી છે. કેમના આજ તે છેલ્લી વાર તે માળખાથી કામ લઈ લેવામાં આવે? સ્ટોર રૂમનો દરવાજો બંધ કર્યો. માળખું અંધારામાં પડ્યું રહ્યું. ઉમા સાંજે આવશે, મેં પોતાને કહ્યું. દિલ ધડકી રહ્યું હતું. એક હિસ્સો કહેતો હતો બસ કરી દે, પણ જે આદત બની ગઈ હતી તે મને ઉચકેડતી રહેતી. આજે છેલ્લો દિવસ છે. મેં મારા અંદર ઉચડતા ખોટા અવાજને શાંત કર્યો. આજની કમાણી વધારે થશે. જ્યારે ઉમા આવશે ને તિજોરીમાં નોટો જોશે તો ખુશ થઈ જશે. સમજશે કે મેં તારી ખાતર કેટલી મહેનત કરી છે. આ ખતરનાક વિચાર મને સંતોષ આપી રહ્યો હતો. મેં બોરી ઉઠાવી અને નીકળી પડ્યો. આજે મેં શહેરની બીજી તરફ એક મોંઘા મોહલ્લા પાસેની સડક પસંદ કરી. લોકોની અવરજવર ત્યાં વધારે હતી. પુલ નીચે ઠેકાણું બનાવ્યું, માળખું મૂક્યું, તેના પર સફેદ ચાદર નાખી અને ફરી તે જ શોર મચાવ્યો. ભગવાન મદદ કરો, મારી પાસે મારા મરેલાના અંતિમ સંસ્કારના પૈસા નથી. કફન પણ ખરીદવાના પૈસા નથી. અહીંના લોકો કદાચ વધુ દયાળુ હતા કે કદાચ દેખાવો કરવા માંગતા હતા. લોકો ઊભા રહેતા અને હેરાનીથી મોટી મોટી નોટો ફેંકતા. 1000 અને 500ની નોટો એ નકલી મરેલા માણસ ઉપર એવી રીતે પડી રહી હતી જાણે પૈસાની વર્ષા થઈ રહી હોય. મારી આંખોમાં આંસુ તો હતા, પણ તે દુઃખના નહીં, લાલચ અને ખુશીના હતા. હું મનોમાને બધા બેવકૂફો પર હસી રહ્યો હતો. હું મારા નાટકમાં એટલો ખોવાઈ ગયો હતો કે મને મારી પાસે ઊભેલા તે માણસનો અહેસાસ જ ન થયો. જ્યારે પૈસા ફેંકનારાઓની ભીડ થોડી ઓછી થઈ તો મારી નજર તેના પર પડી. એક વૃદ્ધ કરચલીવાળો ચહેરો ધરાવતો ભિખારી, જેના કપડાં મેલા ઘેલા હતા અને તે લાકડીના સહારે ઊભો મને જ ઘૂરી રહ્યો હતો. તેની આંખોમાં એક અજીબ તીક્ષ્ણતા હતી. મેં તેને નજરઅંદાજ કરી દીધો, પણ તે ત્યાં જ ઊભો રહ્યો. કોઈ પણ તેને ભીખ નહોતું આપી રહ્યો. બધાનું ધ્યાન મારા પર અને મારી બનાવટી મુસીબત પર હતું. મને તેના પર ગુસ્સો આવવા લાગ્યો. આ મનોજ અહીંયા કેમ ઊભો છે? મારી કમાણી બરબાદ કરી રહ્યો છે. થોડીવાર પછી તે વૃદ્ધ ભિખારી ધીમે ધીમે ચાલતો મારી પાસેથી પસાર થયો. તેણે મારા નકલી મરેલા માણસ પાસે આવીને ઊભો રહી ગયો. તેણે એક નજર મારા પર નાખી. પછી તે ચાદર પર પોતાની લાકડી પટાકી અને બોલ્યો, ભગવાન, આ મરેલાને જીવતો કરી દે. તેની અવાજમાં ન કોઈ દયા હતી ન દુઃખ, બસ એક કડવાશ હતી. હું ચોંકી ગયો. તેણે મારી તરફ જોયું જાણે મારા અંદરનું બધું જૂઠ વાંચી લીધું હોય. તારા કર્મોનું ફળ તને જરૂર મળશે.
તું જેમ લોકોને ધોખો આપે છે, ભગવાન તને એવો ધોખો આપશે કે તું જિંદગીભર યાદ રાખીશ. તેની વાત સાંભળીને પહેલાં તો મારા રૂવાંટા ઊભા થઈ ગયા, પણ બીજી જ પળે હું મનોમન હસવા લાગ્યો. પાગલ ભિખારી છે, મેં વિચાર્યું, અને તેની વાતને અનસુણી કરી દીધી. તે બડબડાતો આગળ વધી ગયો. મેં જલ્દીથી મારો સામાન સંકેલ્યો. આજની કમાણી મારી બધી પાછલી કમાણીઓથી વધારે હતી. મારું દિલ ખુશીથી ઝૂમી રહ્યું હતું. ભિખારીની વાતો મારા દિમાગમાંથી નીકળી ચૂકી હતી. હું તેની બકવાસને ખંખેરતા જલ્દીથી ચાલવા લાગ્યો. પાગળ માણસ, ખબર નહીં શું બકતો રહે છે. મેં ખિસ્સા પર હાથ ફેરવ્યો જે નોટોની ગરમીથી ફૂલી રહ્યા હતા. ભગવાન આ મરેલાને જીવતો કરી દે. તેને શું ખબર? તે તો લાકડીનો બનેલો છે. હું મારી આ ચાલાકીભરી ધોકા પર પોતે જ હસી પડ્યો. આજની કમાણીએ મારા બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. મારું દિલ ખુશી અને નશાથી ભરેલું હતું. હું ઘર તરફ ભાગી રહ્યો હતો. ઉમા આવી રહી હતી. મારા બાળકો આવી રહ્યા હતા. હવે તેમને કોઈ તકલીફ નહીં થાય. હું તેમને કપડાં અને રમકડાથી ભરી દઈશ. હું તેમને દેખાડી દઈશ કે તેમનો નમન હવે તે નકામો નમન નથી રહ્યો. તે પૂછશે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા? મેં ચાલતા ચાલતા પોતાને કહ્યું, કહી દઈશ, ફેક્ટરીમાં ઓવરટાઈમ કરી રહ્યો છું. દિવસ રાત મહેનત કરી રહ્યો છું. બસ તારા અને બાળકો માટે. આ જૂઠ બોલતા મને શરમ નહીં, પણ અંદરથી એક ચાલાક સંતોષ મળ્યો. મેં મહેનતથી નહીં, દિમાગથી કમાયું હતું. રસ્તામાં હલવાઈની દુકાન નજર પડી. ગરમાગરમ જલેબીઓની ખુશ્બુએ મને લોકી દીધો. મારા બાળકોને જલેબીઓ ખૂબ પસંદ છે. મેં તરત જ 1 કિલો જલેબીઓ ખરીદી. મીઠાઈનો ડબ્બો હાથમાં લઈને મારા દિલમાં એક મીઠી ખુશી ઉઠી. મેં વિચારવા લાગ્યો, મારા બંને દીકરા પપ્પા પપ્પા કહેતા મારા પગથી વીંટળાઈ જશે. ઉમા મને જોઈને હસશે. જ્યારે તે જોશે કે ઘરનું સંદૂક નોટોથી ભરેલો છે, તો તેની બધી ફરિયાદો ખતમ થઈ જશે. આ સારા વિચારોમાં ખોવાયેલો હું ગલીમાં વળ્યો. ખુશીથી ઘરનો દરવાજો ધકેલ્યો. ઉમા, હું આવી ગયો. જીવો હું? મારી અવાજ ત્યાં જ રોકાઈ ગઈ. દરવાજો ખુલ્લો હતો, પણ ઘરમાં અજીબ શાંતિ હતી. ન બાળકોના હસવાનો અવાજ, ન ઉમાની કોઈ આહટ. એક પળ માટે દિલ ધક થઈ ગયું. કદાચ હજી આવી જ નહીં હોય. મેં પોતાને દિલાસો આપ્યો. ત્યારે મને મારા ખભા પર લટકાવેલી બોરીનો ખ્યાલ આવ્યો, જેમાં મારો રાજ છુપાયેલો હતો. ઉમાના આવતા પહેલાં તેને ઠેકાણે લગાવી દઉં. હું જાણતો હતો કે તે આવી પણ જઈ હશે તો થાકીને રૂમમાં સૂતી હશે. હું ધીમે ધીમે ઘરની પાછળ બનેલા જૂના ભેજવાળા સ્ટોરરૂમ તરફ ગયો. આ ઘરનો તે જ હિસ્સો હતો જ્યાં ઉમા ક્યારેય નહોતી જતી. તેને ધૂળથી સખત એલર્જી હતી. મેં દરવાજો ખોલ્યો. અંદર અંધારું અને જૂની લાકડીઓની દુર્ગંધ હતી. મેં તે બોરી, જેમાં નકલી કંકાલ હતો, એક ખૂણામાં ફેંકી અને દરવાજો બંધ કરીને સ્ટોપર લગાવી દીધો. ચાલ, આ માથાનો દુખાવો ખતમ. મેં હાથ ખંખેર્યા. કાલથી આ કામ બંધ. મેં ઊંડો શ્વાસ લીધો. મારો પાપ, મારો ધોકો તે રૂમમાં બંધ થઈ ગયો હતો. હવે હું મારા ઘરવાળાઓને મળવા માટે બેચેન હતો. મીઠાઈનો ડબ્બો સંભાળ્યો અને હસતા હસતા આંગણામાં પહોંચ્યો. ઉમા, બાળકો, ક્યાં છો બધા? જો હું... મારા શબ્દો ત્યાં જ અટકી ગયા. હું જાણે પથ્થર બની ગયો. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આંગણાની બરાબર વચ્ચે માતાના જૂના ખાટલા પર 2 નાના સફેદ કપડામાં લપેટાયેલા શરીર મૂકેલા હતા. તેમની પાસે જ જમીન પર ઉમા પોતાના વાળ નોચતી બેઠી હતી. તે રડી નહોતી રહી, પણ એવી ચીસો પાડી રહી હતી કે મારો કાળજો ફાટી ગયો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મીઠાઈનો ડગ્ગો મારા હાથમાંથી પડી ગયો. ગરમાગરમ જલેબીઓ માટીમાં વેરવિખેર થઈ ગઈ. હું જડ બનીને ઊભો રહી ગયો. મારા કાનમાં તે વૃદ્ધ ભિખારીની અવાજ ગુંજી ઉઠી. ભગવાન, આ મરેલાને જીવતો કરી દે. તારા કર્મોનું ફળ તેને મળશે. મારી નજર મારા સ્ટોરરૂમના બંધ દરવાજા પર ગઈ. મેં નકલી મરેલો માણસ છુપાવ્યો હતો અને ભગવાને મારા ઘરમાં અસલી મરેલા લાવીને મૂકી દીધા હતા. મેં ધ્રુજતા કાટલા તરફ જોયું. તારા કર્મોનું ફળ તને મળશે. આ હતું તે ફળ. ભગવાન તને એવો ધોકો આપશે જે તું ક્યારેય નહીં ભૂલી શકે. આ હતો તે ધોકો. હું લોકોને ધોકો આપીને પૈસા કમાઈ રહ્યો હતો અને ભગવાને મને મારી જિંદગીનો સૌથી મોટો ધોકો આપી દીધો હતો. ખિસ્સામાં મૂકેલી તે નોટો હવે આગની જેમ લાગી રહી હતી. હું એક જીવતા શબની જેમ ઊભો હતો. સમજમાં નહોતું આવતું કે મારી સાથે શું થઈ ગયું. ઉમાની ચીસો મારા કાનોમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહી હતી. હું ઉંબરા પર જામીને ઊભો હતો. મારા પગમાં જાન નહોતી. આંખો ખાટલા પર મૂકેલા તે 2 સફેદ કપડાં પર જામી હતી. કાન કંઈ સાંભળી નહોતા રહ્યા. બસ ઉમાની ચીસો. માટી પર વિખરાયેલી જલેબીઓ મારી તૂટેલી ખુશીઓનું નિશાન બની ચૂકી હતી. નમન બસ જોતો જ રહી ગયો. ઉમા લાશો પર પડીને વેરવિખેર થઈ ચૂકી હતી. પછી તેણે પોતાનું માથું ઊંચું કર્યું. તેનો ચહેરો સૂજેલો હતો, આંસુઓથી ભીંજાયેલો, આંખોમાં ખાલીપણ હતો. તે મને જોતી રહી, જાણે વિશ્વાસ ન થતો હોય કે હું ખરેખર ત્યાં ઊભો છું. પછી તે ઉઠી. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તે લથડતા મારી પાસે આવી. હું એક ડગલું પણ હલી ના શક્યો, જાણે પગ જમીનમાં ગળી ગયા હોય. તે મારી નજીક આવી અને મને વળગી પડી.
તેઓ ચાલ્યા ગયા નમન, આપણા બંને વિકરા ચાલ્યા ગયા. તે મારા સીના પર માથું પટકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેઓ મને છોડીને ચાલ્યા ગયા નમન. હું લોટાઈ ગઈ, બધું ખતમ થઈ ગયું. હું પથ્થર બનીને ઊભો રહી ગયો. ન આંસુ નીકળી રહ્યા હતા, ન જીભમાંથી અવાજ. દિમાગ શૂન્ય થઈ ગયું હતું. ઉમાએ મને હચમચાવ્યો. કંઈ બોલતો કેમ નથી? મરી ગયા છે તેઓ, આપણા બાળકો મરી ગયા છે. તેણે ખાટલા તરફ ઇશારો કર્યો, પછી મારું ગેરેબાન પકડી લીધું. મેં શું પાપ કર્યું હતું નમન? મેં તો ક્યારેય કોઈનું બુરું નથી કર્યું. મેં તો ક્યારેય કોઈને તકલીફ નથી આપી. તારી દરેક ભૂલ, દરેક ગુસ્સો સહન કર્યો. મારી સાસુને તારા કારણે મળતા જોઈ. પછી મારી સાથે આવું કેમ થયું? કયો ગુનો કર્યો? તેનો સવાલ મારા માથા પર હથોડાની જેમ પડ્યો. કયો ગુનો? મારા કાનોમાં ફરી તે જ અવાજ ગુંજી. ભગવાન, આ મરેલાને જીવતો કરી દે. તારા કર્મોનું ફળ તને મળશે. મેં ધ્રુજતા ખાટલા પર પડેલી બે અસલી નાની નાની લાશો જોઈ. પછી મારી નજર બેધ્યાન પડે તે ચોરવાળા બંધ દરવાજા તરફ પડી, જેના પાછળ મારો નકલી લાકડીનો મરેલો માણસ પડ્યો હતો. મેં મારા ખિસ્સાને સ્પર્શ કર્યો, જે આજની કમાઈથી ફૂલેલા હતા. તે હરામ પૈસા જે માસૂમો પર ખર્ચ થવાના હતા. કદાચ તેના પહેલાં ભગવાને મને સજા આપી કે આ પૈસા મારા બાળકો પર જ ખર્ચ થશે, તે પહેલાં જ હું મારી સજા પૂરી કરી ચૂક્યો હતો. આ મારી વિચારસરણી નહોતી. આ એક કડવી હકીકત હતી જે વીજળીની જેમ મારા પર પડી હતી. સજા કોઈ બીજા માટે નહોતી, સજા મારા માટે હતી. ઉમા, મારી અવાજ બહુ મુશ્કેલીથી મારા ગળામાંથી નીકળી. તારા ગુનાની સજા નથી. તેણે રડતા હેરાન થઈને મારી તરફ જોયું. તો પછી કોની છે આ સજા? મેં હિંમત કરીને કહ્યું, આ મારા ખરાબ કર્મોનું પરિણામ છે. ઉમાના ચહેરા પર મૂંઝવણ હતી. શું મતલબ? શું બકવાસ કરી રહ્યો છે તું? તે નોકરી, તે જૂઠ. મેં જોરથી કહ્યું. મારી જીભ પર જાણે કાંટા ચૂભી રહ્યા હોય. બધું જૂઠ હતું. કોઈ નોકરી નથી, કોઈ ફેક્ટરી નહીં, કોઈ સુપરવાઇઝર નહીં. તો પછી આ પૈસા ક્યાંથી આવ્યા? તે તિજોરી જે તે મને દેખાડી હતી, તે ફ્રોડ હતો. તે મેં જમીન પર વિખરાયેલી જલેબીઓ સામે જોયું. હું લોકોથી જૂઠ બોલી રહ્યો હતો. અને પછી મેં તેને બધું સાચું કહી દીધું. તે નકલી માળખું, તે સ્ટોર રૂમ, સડક પર બેસીને રડવું, લોકોની હમદર્દીથી રમવું અને મોતના નામે પૈસા કમાવા. જેમ જેમ હું બોલતો ગયો, ઉમાનો ચહેરો વધુ સફેદ થતો ગયો. તેનો ગમ, તેનું દુઃખ ધીમે ધીમે નફરત અને ઘૃણામાં બદલાઈ ગયો. તેણે ધ્રુજતા હાથે મારી તરફ ઇશારો કર્યો. તે મોતની મજાક બનાવી? તું એક નકલી લાશને લાકડીના માળખા પર સુડાવીને રડતો હતો? હા, મેં લાચાર થઈને માથું હલાવ્યું. અને આજે તે વૃદ્ધ ભિખારી ખામોશ હતો. ઉમાએ એવી ચીસ પાડી જે કોઈ ઘાયલ જાનવરની જવી હતી. તે મારા પર તૂટી પડી. તેણે મને ખૂબ માર્યો, બંને હાથોથી, નખથી. જ્યાં જ્યાં તેનો હાથ પડ્યો ત્યાં માર્યો. કાતિલ! તે ચીસો પાડી રહી હતી. તેણે તેમને મારી નાખ્યા. તારા આ ગંદા હરામ પૈસાએ તેમનો જીવ લઈ લીધો છે. તું મોતને વેચી દેતો હતો ને ભગવાને તેને અસલી મોત ખરીદવા મજબૂર કરી દીધો. હું કોઈ જવાબ ન આપી શક્યો. હું મારને સહન કરતો રહ્યો. કેમ? પછી તે ચીખી. તારા ખરાબ કર્મોને કારણે મારા બાળકોને સજા કેમ મળી? તે ગુનો કર્યો, તે ફ્રોડ કર્યો અને કિંમત મારા માસૂમોએ પોતાનો જીવ આપીને ચૂકવી. કેમ નમન? જવાબ દે. સજા ભગવાને મારા માટે પસંદ કરી છે. હું રડતા રડતા ચીસ પાડી. આ મારી પસંદગી છે. એ મને દેખાડ્યું. મેં નકલી લાશ પર આંસુ વહાઈને લોકોને ધોકો આપ્યો હતો. ભગવાને મને બે અસલી લાશો આપી દીધી, જેના પર હું ઉંમરભર રડતો રહીશ. મેં તેના પર હરામના પૈસાથી કફન ચડાવવાનો જ હતો. તેણે મારાથી તેમને છીનવી લીધા. મને અહેસાસ થઈ ગયો વમન. મને સમજમાં આવી ગયું કે હું કેટલો મોટો ગુનો કરી રહ્યો હતો. હું તેના પગ આગળ પડી ગયો. આ સજા મારી છે. ઉમાએ મને તે નફરત અને ઘૃણાથી જોયું જાણે હું આખા જગતનો સૌથી ગંદો માણસ હોઉં. તેની આંખોમાં આંસુઓનો સમુદ્ર હવે સુકાઈ ચૂક્યો હતો અને તેની જગ્યાએ એક આગ સળગી ઉઠી જે મારા અસ્તિત્વને બાળી રહી હતી. તે મારાથી થોડા ડગલા પાછળ હટી ગઈ અને હાથ એવી રીતે ઝટકીને હટાવી લીધો જાણે તેણે કોઈ ગંદકીને સ્પર્શ કર્યો હોય. તો આ હતી તારી બહુ સારી નોકરી. તેની અવાજ હવે ચીસ નહીં, રડતી ખનક હતી. આ જે પૈસા પર તું આટલો ઘમંડ કરી રહ્યો હતો, તે લોકોની દયા અને તેમના ડરને વેચ્યો. તું લાશોનો દલાલ બની ગયો નમન. તે મોતને પોતાનો ધંધો બનાવી લીધો. હું તેની આગળ પડી ગયો. મારી પાસે શબ્દો નહોતા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું કંઈ કહેવા માંગતો હતો, સફાઈ આપવા માંગતો હતો, પણ શું કહેતો? મારો ગુનો મારી સામે સફેદ કફનોની શક્લમાં પડ્યો હતો. અને તે એક ભયાનક પાગલો જેવું હસી રહી હતી. તને ખબર છે આજે તે ઘોડાગાડીવાળાએ શું કહ્યું? જે ઘોડાગાડીથી તેઓ પડીને મર્યા છે, જ્યારે અકસ્માત થયો, જ્યારે મારા બાળકો તેના ટાયર નીચે આવ્યા, ત્યારે તે પણ તારી જેમ જલ્દીમાં હતો. તે ચીસો પાડી રહ્યો હતો. દીદી, મને માફ કરી દેજો. મારા ઘરમાં લાશ પડી છે. હું જલ્દીમાં હતો. ઉમાએ મારી આંખોમાં આંખો નાખીને કહ્યું. બધા લોકો મોતનો ખેલ રમી રહ્યા હતા. તે પણ મોતની જલ્દીમાં હતો નમન, બિલકુલ તારી જેમ. તું નકલી મોત વેચીને પૈસા બનાવતો હતો ને અસલી મોતે મારા બાળકોને ગળી લીધા. ઊભી રહી. બસ એટલું જ કહી શકી. આ કડવી સચ્ચાઈ મારા હોશ ઉડાવી રહી હતી. તે પૈસા માટે તેમને મારી નાખ્યા.
તે ચીઝ પાડી. આ મનહૂસ પૈસા હરામની કમાઈ મારા બાળકોનો જીવ લઈ ગઈ અને હું આ પૈસાથી તેમનું અંતિમ આવરણ પણ નહીં ખરીદું. જો આ પૈસા તેમના પવિત્ર શરીરને સ્પર્શ કરશે તો તેમની આત્મા તડપશે. હું ઊભી રહીને ઘરની અંદર ચાલી ગઈ અને થોડીવારમાં તે માતાની જૂની ઝાંકી ચાદર લઈને આવી. તેણે ધ્રુજતા હાથોથી પોતાના બંને દીકરાઓના કફન ઉપર તે ચાદર નાખી દીધી. હું હિંમત કરીને તેનો હાથ પકડવાની કોશિશ કરી. ઉમા, મારો હાથ છોડ. તેણે પોતાનો હાથ એવી રીતે ખેંચ્યો જાણે કોઈ સાપે તેને ડંખ માર્યો હોય. તારો પડછાયો પર મારા બાળકો પર ન પડે. તારા શ્વાસોથી મને સડેલા માંસની દુર્ગંધ આવી રહી છે. દફનાવવું કેવી રીતે થયો મને બરાબર યાદ નથી. મોહલ્લાના કેટલાક લોકો આવ્યા. હું બધું એક જીવતા શબની જેમ જોતો રહ્યો. હું મારા પોતાના દીકરાઓને ખભો ન આપી શક્યો. જ્યારે બધા ચાલ્યા ગયા અને ઘરમાં ફક્ત અમે બે જ રહી ગયા તો એ કયામત જેવી ખામોશીએ વધુ ભયાનક રૂપ લઈ લીધું. ઘર હવે ઘર નહીં, એક સ્મશાન લાગી રહ્યું હતું. ઉમાએ પોતાની નાની પોટલી ઉઠાવી. તે જ પોટલી જે તે પહેલીવાર જતી વખતે લઈ ગઈ હતી. ઉમા, ન જા. હું પાગલોની જેમ તેના પગમાં પડી ગયો. મને માફ કરી દે. હું એકલો રહી જઈશ. હું બરબાદ થઈ ગયો છું. સજામાં મને એકલો ન છોડ. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં હવે ન નફરત હતી, ન ગુસ્સો, ન ગમ. તે પૂર્ણ ખાલી હતી. તું એકલો? તે હસી હસીને કહ્યું, એક સ્મિત જેનાથી મારી આત્મા કંપી ઉઠી. એકલી તો હું થઈ છું. મારા તો બાળકો મરી ગયા નમન. તું તો જીવતો છે. તારો ગુનો પણ જીવતો છે. તું હજી પણ તે પૈસાની સાથે છે જે તે લાશો વેચીને કમાયા છે. હું તે પૈસાને બાળી દઈશ, મેં રડીને કહ્યું. પણ હું આ છત નીચે એક પણ નથી રહી શકતી જ્યાં તું શ્વાસ લે છે. જે ઘરમાં તે મોતનો ખેલ રચ્યો, આ ઘરને અસલી મોત જ ખાઈ ગઈ. મને તલાક આપી દેજે નમન. હું ચીસ પાડ્યો. મને તલાક આપી દેજે નમન. તે ફરી ગરજી. નહીં તો હું બહાર જઈને બધાને તારી અસલિયત જણાવી દઈશ. હું તેને નકલી માળખું દેખાડીશ જે તે સ્ટોરરૂમમાં છુપાવીને રાખ્યું છે. મારું માથું ઝૂકી ગયું. મેં ધ્રુજતા તૂટેલા અવાજમાં તે શબ્દો કહી દીધા જેણે મારો છેલ્લો સહારો પણ મારાથી છીનવી લીધો. તે ચાલી ગઈ હંમેશા માટે અને હું ઘરમાં બિલકુલ એકલો રહી ગયો. ઘણા દિવસ ઘણી રાત હું તે જ આંગણામાં બેસીને જ્યાં મારા બાળકોની લાશો પડી હતી. ન ભૂખ લાગી ન તરસ લાગી. પછી એક રાત્રે જાણે કોઈ ભૂત સવાર થઈ ગયું મારા પર. હું ઉઠ્યો અને સીધો સ્ટોરરૂમ તરફ ગયો. દરવાજો તોડીને તે નકલી માળખાને ઘસડતા બહાર લઈ આવ્યો અને તે લાકડી અને ગાદીનો ઢગલો જેણે મારી આખી જિંદગીને બરબાદ કરી દીધી હતી. પછી મેં માતાનું તે જૂનું સંદૂક ખોલ્યો જે નોટોથી ભરેલો પડ્યો હતો. તે પૈસા નહોતા, તે આગ હતી. મેં આંગણામાં તે માળખું મૂક્યું અને એક એક નોટ કાઢીને તેના પર ફેંકવા લાગ્યો. આલે 100 રૂપિયાની નોટ અમારા દીકરાનું રમકડું હતું. આલે 500 રૂપિયાની નોટ એ ઉમાનું કપડું હતું. મેં તેલ નાખ્યું ને આગ લગાવી દીધી. હું જોતો રહ્યો. તે નકલી માળખું સળગી રહ્યું હતું અને તેની સાથે તે હરામની કમાઈ પણ સળગી રહી હતી. નોટો રાખ બની રહી હતી. મારા બાળકો રાખ બની ચૂક્યા હતા. મારી આખી જિંદગી રાખ થઈ ચૂકી હતી. જ્યારે બધું સળગી ગયું હું ચૂપચાપ તે ઘરમાંથી નીકળી આવ્યો. હું ફરી એકલો રહી ગયો. ઘણા દિવસ ઘણી રાત હું તે મંદિરની બહાર બેઠો રહું છું. લોકોને આવતા જતા જોઉં છું. મને મારા પપ્પાનો લાડ યાદ આવે છે. માતાની મહેનત યાદ આવે છે. ઉમાનો ધીરજ અને મારા બાળકોની સિસકારીઓ યાદ આવે છે. હવે તો હું પણ તે વૃદ્ધ ભિખારી જેવો લાગવા લાગ્યો છું. ફરક બસ એટલો છે કે હું ભીખ નથી માંગતો, ક્યારે કોઈની આગળ હાથ નથી ફેલાવતો. મેં વૃદ્ધ આંચલ પોતાના માટે મોહરા બનાવી લીધો છે. તેનાથી જ થોડું ઘણું કમાવી લઉં છું, કારણ કે મને મારા કરેલાની સજા આ જન્મમાં જ મળી ગઈ. મેં લાડગારમાં મારી યુવાની બરબાદ કરી દીધી. આળસ અને લાલચમાં મારી જવાબદારી ખોઈ દીધી. જૂઠ અને ધોખામાં મારો ઈમાન વેચી દીધો. અને ભગવાને મને દેખાડી દીધું કે જ્યારે તે લે છે તો બધું છીનવી લે છે. મેં નકલી લાશ પર આંસુ વહાવીને લોકોને ધોખો આપ્યો હતો. ભગવાને મને 2 અસલી લાશો આપી દીધી જેના પર હું ઉંમરભર રડતો રહીશ. ક્યારેક ખાવાનું મળી જાય છે તો ખાઈ લઉં છું, નથી મળતું તો ભૂખ્યો રહી જાઉં છું. મેં પોતાની સજા માટે છોડી દીધું છે. ઉપરવાળાની સજા માટે પણ તૈયાર છું. સાચું તો એ જ છે કે મહેનતમાં જ ઇજ્જત છે. જૂઠ, ધોખો અને શોર્ટકટથી કમાવેલા પૈસા ક્યારેય શાંતિ નથી આપતા. તે પૈસા હંમેશા પોતાની સાથે બરબાદી લાવે છે. તે તમારાથી તે વસ્તુઓ છીનવી લે છે જે ફરી ક્યારેય મળી નથી શકતી, ભલે તે સંબંધ હોય, શાંતિ હોય કે મારી જેમ તમારી સંતાન. હરામનો એક ટુકડો હલાલની આખી જિંદગીને તબાહ કરી દે છે. તો દોસ્તો, તમને અમારી આ કહાની કેવી લાગી? પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોને હાઈ પણ આપો. અને આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આ આખી કહાની કાલ્પનિક છે. તેનું કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન, શિક્ષા અને સસ્પેન્સ આધારિત કહાનીને રજૂ કરવાનો છે. ધન્યવાદ.